નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ધમડાચીમાં ભવ્ય 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન। સશસ્ત્ર ગુનેગારોએ 2 ઔદ્યોગિક એકમોમાં ઘૂસીને કામદારોને બંધક બનાવી લાખોની કિંમતના કોપર વાયર લઈને ભાગી। વલસાડ બેચર રોડ પર મોતનું ડમ્પર। હવે સમાચાર વિગતવાર જોઈએ। ધમડાચીમાં ભવ્ય 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો। 111 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। વલસાડ તાલુકાના ધમડાચી ખાતે શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ભવ્ય રીતે યોજાયો હતો। વૈદિક મંત્રોચ્ચાર અને શુભ મુહૂર્તમાં 111 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો। સમારોહમાં રાજ્યના નાના શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી કનુભાઈ દેસાઈ તથા આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી અને વલસાડના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બંને મંત્રીઓએ 111 નવદંપતીઓને આશીર્વાદ પાઠવી તેમના સુખમય વૈવાહિક જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। આ ઉપરાંત લોકસભા દંડક અને સાંસદ ધવલભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગો દિવસે ને દિવસે ખર્ચાળ બનતા જાય છે, ત્યારે આવા સમૂહ લગ્નો સમાજ માટે પ્રેરણારૂપ છે। સમૂહ લગ્ન આગેવાનોની સાક્ષીમાં યોજાતા લગ્ન નવદંપતીઓ માટે જવાબદારી અને સંસ્કારોનો સંદેશ આપે છે। પરિવારજનોને સંબોધતા તેમણે કહ્યું કે વહુને દીકરી સમાન માન આપીને ઘરનું સુખ શાંતિ જાળવવી જોઈએ। સમૂહ લગ્નના ભવ્ય અને સુચારુ આયોજન બદલ ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો, આગેવાનો અને પરિવારજનો હાજર રહીને નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા। એવા આપણા વલસાડના લોકલાડીના ધારાસભ્ય મહેશભાઈ સવાણી, આપણા શિવબાપુજી, બધા જ મંચસ્થ મહાનુભાવો વિનંતી અનિલભાઈના પિતાશ્રી પ્લીઝ પણ સન્માનિત છે। અનિલભાઈએ કોળી સમાજનું કોળી પટેલ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા આજે વલસાડ ખાતે 10મા સમૂહ લગ્ન ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું એ દરેક નવ દંપતીઓને શુભેચ્છા આપું છું અને સાથે સાથે એમના પરિવારને પણ આ પ્રસંગ પસંદ કરવા માટે અભિનંદન એટલા માટે આપું છું કે જ્યારે લગ્નો ખર્ચાળ થયા છે ત્યારે નાનો કુટુંબો પોતાનું જીવન વધુ સારી રીતે કરી શકે અને એમના લગ્નનો પૂરો ખર્ચો સમૂહ લગ્નમાં નીકળી જાય એ માટેનું સુંદર આયોજન ભરતભાઈ અને એમની ટીમે કર્યું છે। અને એમાં અનેક સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો, મારા સાથી મંત્રી નરેશભાઈ, સાંસદ ધવલભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ સહિતના અગેન મહેશભાઈ સવાણી જેઓ સુરતમાં અનેક આવા સામાજિક કાર્યો કરે છે, લગ્નોત્સવ કરે છે, એમને પણ હું ખાસ અભિનંદન આપીશ અને સર્વે સાધુ સંતોની હાજરીમાં આ લગ્નો સંપન્ન થઈ રહ્યા છે। કારણ કે અમે કહેવાય કે સૌથી મોટું દાન એ કન્યાદાન, અને આ ભગીરથ કાર્ય અમારા ભરતભાઈ અને ટીમ 10 વર્ષથી કરી રહ્યા છે અને આજે 111 જોડા એમ કરીને છેલ્લા 10 વર્ષમાં 1200 જોડાના લગ્ન જે ભગીરથ કાર્ય એમની ટીમે કર્યું છે એકદમ અભિનંદનના પાત્ર છે। આજના જમાનામાં જ્યારે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય અને લગ્નમાં આટલો ખર્ચો થાય છે અને દેવા તળે જાય છે, એનાથી બચવા માટે આ સમૂહ લગ્ન જે કામ કરી રહ્યા છે એ બહુ સારો પ્રયાસ છે। અને આ જ રીતે આજે સામાજિક આગેવાનો પણ આવ્યા છે, રાજકીય આગેવાનો પણ આવ્યા છે અને સાધુ સંતો પણ આવ્યા છે। સમાચારોમાં સમયના નાનકડા વિરામ બાદ આપ જોઈ શકશો। સશસ્ત્ર ગુનેગારોએ 2 ઔદ્યોગિક એકમોમાં ઘૂસીને કામદારોને બંધક બનાવી લાખોની કિંમતના કોપર વાયર લઈને ભાગી। વલસાડ બેચર રોડ પર મોતનું ડમ્પર।
આપનું સ્વાગત છે। દમણના રીંગણવાડા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક સનસનાટીભરી ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે। સશસ્ત્ર ગુનેગારોએ 2 ઔદ્યોગિક એકમોમાં ઘૂસીને કામદારોને બંધક બનાવ્યા હતા અને લાખોની કિંમતની કોપર વાયર લઈને ભાગી છૂટ્યા હતા। દમણના રીંગણવાડા વિસ્તારમાં ગઈ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે એક મોટી લૂંટની ઘટના બની છે। ઈસુઝુ ટેમ્પોમાં સવાર 8 થી 10 સશસ્ત્રધારી દમણ વાયર એન્ડ ઇન્સ્યુલેશન અને નેશનલ કંડક્ટર્સ નામના 2 ઔદ્યોગિક એકમોમાં ઘૂસી ગયા હતા। ત્યારબાદ શટર તોડીને ફેક્ટરીમાં પ્રવેશ કર્યો હતો। નાઇટ શિફ્ટ દરમિયાન અંદર કામ ચાલી રહ્યું હતું। જ્યારે કામદારોએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લૂંટારોએ તેમના પર હુમલો કર્યો અને યુવાનને બંધક બનાવવામાં આવ્યો। તેના હાથ પગ અને મોં દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા અને તેનો મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। બીજા એક કામદારના માથા પર લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે। લૂંટારુઓ એટલા ચાલાક હતા કે જેમની પોતાની ઓળખ છુપાવવા માટે ફેક્ટરી પરિસર અને તેની આસપાસ લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા। ત્યારબાદ તેઓ કોપર વાયર અને અન્ય વસ્તુઓ લૂંટીને ભાગી ગયા હતા। ઘટનાની માહિતી મળતા જ દમણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ કામદારોને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે। कल रात को 10 जन आए, सबको मारा, बांध दिया और कोपर वाले में कमरे से कोपर चोरी ले गए, चोरी करके ले गए। आप मेरा कपाट डाल कर के चले गए। आप कौन सी कंपनी में काम करते थे? वो कहाँ पे आई है? तो मेरा સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ બેચર રોડ પર મોતનું ડમ્પર।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ બેચર રોડ પર મોતનું ડમ્પર, જોખમી રીતે પથ્થરો ભરીને દોડતા વાહનોથી આ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। વલસાડમાં એક ઘટના સામે આવી છે। વલસાડ બેચર રોડ પર મોતનું ડમ્પર ફરી રહ્યું છે। જોખમી રીતે પથ્થરો ભરીને દોડતા વાહનોથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। ધમડાચીમાં ભવ્ય 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન। સશસ્ત્ર ગુનેગારોએ 2 ઔદ્યોગિક એકમોમાં ઘૂસીને કામદારોને બંધક બનાવી લાખોની કિંમતના કોપર વાયર લઈને ભાગી। વલસાડ બેચર રોડ પર મોતનું ડમ્પર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે। નમસ્કાર। વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ। ધન્યવાદ। વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે। તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી
આવા સત્કારમો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. તેમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે અને જિલ્લામાં જે પણ ચાલતું હોય એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે,
આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, તેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું.
આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે
એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया LG रोटरी हॉस्पिटल. मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं. वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है. शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं. टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना. मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं. इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं. मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें. मेरी ओर से उनको शुभकामनाएं. વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે. તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું.
प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।